એને ગાડી છે આપણી પર્સનલ ગાડી એટલે ગાડી કહેવાય, બસ તો જનરલ હોય અને બસ કહેવાય. છેલ્લું નોરતું તો આવશો ગરબા રમવા? ગરબા રમવા ને કે સખત રસ્તો હોય ને ચાલે છે સુવાળો અત્યારે સુવાળો હાલે છે. એમ. બાતની ક્વોન્ટિટી કેટલી કઢી કેટલી ગુડ મોર્નિંગ રેશમાજી. વેરી વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો બધાને. છેલ્લું નોરતું રહ્યું છે તો આજે છે ને છેલ્લું નોરતું રહ્યું છે ને તો મન ભરીને નાચી લેજો, ગરબા લઈ લેજો. પછી કહેતા ને કે રહી ગયા, પછી આવતી સિઝનમાં છેક મળશું. અને આવતી સિઝનમાં મને એવો વિચાર છે કે એક રૂલ્સ આવવો જોઈએ કે નો નાસ્તા નો જમણવારી. બસ 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 તું થાકી ગઈ છો એટલે બધાને બીજા બધાને ન ઓલું કરવાનું હોય. એ વાત બરોબર. જો કે હું કાલે ગરબા લેવા તો નહોતી ગઈ, પહેલા દિવસે નહોત ગઈ ને કાલે નહોત ગઈ. બે નોરતા તો મારે ખાલી ગયા છે. પણ આજે મને એવું લાગે છે કે હું મન ભરીને ગરબા લઈ લો. આજે અમારે પ્રોગ્રામ છે ચણિયા ચોળીનો. કોમેન્ટ એવી આવેલી હતી કે તમે ગરબા લ્યો એનું તો શૂટિંગ લેતા ને તમે એ તો બતાવતા નથી. કાંઈ નહીં, હાલો તમારી ઈચ્છા. હું આજે છેલ્લું નોરતું છે અને તમને હું આજે એ પણ બતાવી દઈશ. ગરબા લેતા શું એ હું તમને આજે બતાવીશ, કેવી રીતના અમારી શેરીમાં નવરાત્રિ થાય છે બતાવી. એમાં એવું છે હું એટલે નથી લેતી, મ્યુઝિક ચાલુ હોય, સ્ટુડિયો ચાલુ હોય એનું કોપીરાઇટ લાગે એટલા માટે યુટ્યુબમાં, એટલા માટે ન ચાલે. પણ હું મ્યુઝિક ઓફ કરીને એમને મૂકી દઈશ. શું કેવું રાહુલ, ચાલશે? હા, થોડું થોડું કંઈક બીજું કંઈક સાદું મ્યુઝિક નાખી દે. એ બા ઓ રીરા પ્રિયાન છે કર્યો એના મમ્મી ઉપર વાર. બારામ જો તમર સડી ગઈ કેવી વાગી જાતો ભૂઈ જાય તો વાર પલટવાર થાશે કે નહીં? થાય જ ને. ઊભો રે. દેખો દેખો ये बच्चा. તો ગાઈસ તમે લોકો કેમ છો? મજામાં જશો. અને નવરાત્રિની હેપી નવરાત્રિ. આજે કાલે દશેરા હશે, જ્યાં બ્લોગ જોતા હશો ત્યારે દશેરા હશે. અને બધાને દશેરાની શુભકામનાઓ, બહુ બધી શુભકામનાઓ. આ વર્ષ તો હવે સમજી લો કે હવે દિવાળીના 20 દિવસ જેવું વાર છે. આજે રાહુલ તમારે મનસ્વી ફેશન છે ને શોરૂમ તમારે સંભાળવાનું. બપોર વચ્ચે આજ હું જમકર ઊંઘ કરવાની, કારણ કે હમણાં નવરાત્રી ચાલે છે ને તો આપણે કસ્ટમરનો ક્રાઉડ બહુ ઓછું છે, આવે છે પણ આમ ઈ બપોર વચ્ચે ઓછું આવે છે એટલે મારે શાંતિ. વાત તો મેં ફાઇનલી ડિસાઈડ કર્યું છે કે ભાભી નીચે સુઈ જાય. ભાભી આજે રૂમમાં જ જાય, તમારે આજે જાગવાનું. બે નીચે સુઈ જાય. મારે અથવારો મેં તો આજે ડિસાઈડ કર્યું કે હું જમકર. મમ્મી આજ નીચે સુઈ જાય. વાંધો નહીં, આ છોકરાને તું રાખજે. ઓકે. એટલે તમારે તો શું કરવાનું, કાંઈ નો બધું સારું લાગે. આમ જો મમ્મી આને એક આવું દસ બહુ ઉજે તમારે જેવી. તો ભાભી અહીંયા આવી ગયા છે અને મમ્મી પાસે સુવિચાર દઈ દે. મમ્મી સુવિચાર આ બાજુ હોય. ચાલો ભાઈ મેદાનમાં આવી જઈએ. તો સુવિચાર આપો મમ્મી. જય શ્રી સુવિચાર. કૃષ્ણ બધાને અને જય માતાજી. આજનો સુવિચાર છે કે સખત રસ્તો હોય ને એ જ ખરેખર મંજિલ સુધી લઈ જાય છે, અને સુવાળો રસ્તો ક્યારેય મંજિલ સુધી પહોંચાડતો નથી. વાહ મમ્મી વાહ, શું વાત છે મમ્મીની. તને કેવો લાગ્યો સુવિચાર? મને સુવિચાર મસ્ત જ લાગ્યો, કારણ કે કઠિનતા આપણે સહન કરીને તો મંજિલે યાદ રહે. વાહ 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 ઓલ ફૂલની વાહ, જેમ વાહ, તરત વાહ, વાહ, વાહ. થાય. ભાભી તમે સુવિચાર સાંભળ્યો? નહીં, શું હતો? નથી સાંભળ્યો એટલે કહું છું. કઠિનતા હોય ને તો રસ્તો હળવો લાગે, એવું કંઈક મમ્મીએ કીધું. અરે જો મમ્મી જો એ કઠિન. હા 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 મમ્મી શું કીધું તમે ફરીથી કીધું? સુવાળો રસ્તો ક્યારેય મંજિલ સુધી લઈ જતો નથી. મંજિલ સુધી પહોંચવાનો રસ્તો છે ને ઈ સખત જ હોય છે. હવે કયો હાલો, કડક કહેવાય ઈ રસ્તો. તમારો રસ્તો કેવો ચાલે છે? ઈ રસ્તો કડક કહેવાય. તમારો રસ્તો કેવો ચાલે છે? સુવાળો અત્યારે સુવાળો હાલે છે, સુવાળો હાલે છે પણ એ મંજિલ સુધી નહીં લઈ જાય. તો ક્યાં લઈ જાય? કઠિન હોય ને એ જ મંજિલ સુધી લઈ જાય એમ કેસ મમ્મી. જો આ રસ્તો કઠિન છે, જો આ જે પાર કરે છે ને ઈ રસ્તો કઠિન છે. ઈ તાકો ઈ પોતે કઠિન છે. માણસ કઠિન છે. શરદી લગાડી દે મને, શરદી લગાડી. એ બધાને શરદી થઈ ગઈ? ભાભીને થઈ એમ કે મને તો હતી. જોયું ને? મને શરદી લગાડે. પણ એમાં એવું છે, એને કાલ ઢોસું નડી ગયું. ઢોસ જ શરદી થાય. હા લે તો ટમેટામાં બરફ મૂકેલો તો પછી ઓલો હોય ને સાંભાર હતો ને, મેં જોયું તું. મેં એમ હોત ને કીધું આ કેમ આમાં છે,
બરફ ઈ કે ઠંડુ રહે ને અને સાંભરમાં તો આખું જબલું હતું બરફનું. અને ઈ બરફ બહુ નડે છે. ચટણીમાં એ બરફ છે ને કેનો બને તમને ખબર? હાઇડ્રોજન નાખે તો બની જાય બરફ. અને ચટણીમાંય હતો બરફ. ઈ જબલું હતું ને મેં આમાં કેમ પ્લાસ્ટિક છે જબલું ચટણીમાં તી કે મેં ખાધું જ નથી તી કે એમાં બરફ છે ને એટલી. આ ભાત એટલા બધા ને કઢી એટલી બધી ના ઈ ભાઈ એમ હોય એમ ભાતની ક્વોન્ટિટી કેટલી ને કઢી કેટલી આમ તો જો એમ હોય એમ ભાઈ એમ હોય કઢી જોવો તો એમ તેમ દોડી જાય. મનસ્વી મેં તને આજે તને છે ને તારા આંટી એક ઉખાણું પૂછશે. ઉખાણું પૂછો. એક છે બે છે બે છે ત્રણ આ છે જોજો ત્રણ છે ચાર છે બોલ એનો જવાબ હું? એક છે બે છે ત્રણ છે ચાર છે બોલ જવાબ. એક છે બે છે ત્રણ છે ચાર છે ત્રણ છે એક છે બે છે બે છે ત્રણ છે ત્રણ છે ચાર છે. આ એક હતી બીજું આવ્યું ત્રીજું આવ્યું ચોથું આવશે કોણ જોતું ખુશ ખબરી કોણ જોતું ખબરી કોણ જોતું ખુશ ખબરી ખુશ ખબરી. એવું કાંઈ નથી. અંકલ જોતું કોણ કોઈ નથી ભાઈ ચોથું ભાઈ હવે ખોટું બોલે છે. એ મેં તો એમનો મનમાં આવ્યું ને તમે ઉખાણાની ડાયરી લાવ્યા એટલે મને છે ને જા હું એક ઉખાણું પૂછું હા આખી દીવાલ વ્હાઈટ અને વચ્ચે એક બ્લેક કલર ટપકું બોલો ઈ. આય ડોળો આપણે ડોળો કયો. લે આવા ઉખાણે પૂછે તો એ મને ખબર હોય કે આનું ઉખાણું છે ને આખા શરીરમાંથી ને કા કોઈ કા ઘડિયાળ હોય આટલું આ બે જ જવાબ આપતા હોય તો મને હતું જ હમણાં મને ઉખાણું પૂછ્યો ઈ કા શરીરમાં થશે ને કા ઘડિયાળ હોય. હે મનસ્વી જો મનુ હું તને ઉખાણું પૂછું. એક હોય બે હોય 32 હોય અને પાછા બે હોય એ બધું એકમાં સમાઈ જાય ઈ હું રૂમ નહીં હવે મોઢું ચહેરો. એક હોય બે હોય એક નાક પાછું હોય. એક હોય પછી પાછા 32 32 હોય ઓકે એમાં 32 નથી હા મનુ ને 32 નથી એટલે નથી પણ ખબર. અમને તો 32 હોય ને મનુ ને 32 નથી એટલે નથી મને ઓકે એને બેટા પણ મમ્મી આ છોકરો તો ભાભી જમવા બેસી ગયા છે અને તમને પણ ઉખાણા આવડતા હોય ને તો પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવા કેવા ઉખાણા આવડે. ક્યાં આયલા મામાન ઘર કેટલે બોલ આપણે કેટલે કેટલે દીવા બળે એટલે બોલ તો ડોકું લે મામાન ઘર કે છે મામાન ઘરે જાશે પણ આ પેન્ટ તો ઉતરી જાય છે મને કહેશે એ કે મેં એમ કીધું ને હાલમાં હારે તો મને કહેશે મોટી ગાડી લઈને હવે એને ને મને બે માંથી કોઈને આવડું એમાં હું બપોર મેં કીધું નું માં લોહી પીધો મેં મોટા પપ્પા ને મોટા મમ્મી જવાના છે મોટી ગાડી લઈને મોટી ગાડી નહીં કેટલો ભડભડિયો છે મમ્મી મોટી ગાડીનો મોટી ગાડીનો અત્યારથી છે તો મોટા થાય ત્યારે શું છે કોને ખબર કેટલીક ગાડીઓ હોય પાર્કિંગમાં હમાડશું પાર્કિંગ નાનું પડશે એવું લાગે તો પાડીને બેસવાનું હા આપણે તો આમ બેસી જાવ ને પાછળની સીટ એનથી એવી થોડી સીટ આવે ને એવી અમને દેજો અમને પેટમાં પાણી ન લેજો એવી ગાડી સીટ ન આવે એવી ગાડી આવે. હા એવી ગાડી તે એવી ગાડી લેજો પિયુન બાન પિયુન મમ્મી પિયુન મોટા મમ્મીને કેવું જાય પિયુન કે પાણી ન લે ને એવી ગાડી લેજે ને આમ તણે હુતા હુતા જાય ને સોફા વાળી અત્યારે તેવું આવી ગયું છે અંદર બેડ ને બેઝિંગ ને હા તો પછી એને બસ કહેવાય હા એ આખી એને ગાડી છે આપણી પર્સનલ ગાડી એટલે ગાડી કહેવાય બસ તો જનરલ હોય એને બસ કહેવાય છે સારું હાલો આપણે પર્સનલ એવી ગાડી લઈશું ઓકે ઓકે મમ્મી કેવી આમ સબ 20 તોય હરખ થાય છે તે હરસ તો થાય ને હા મજા જ આવા રાખે જો એવી ગાડી મળી જાય ને એક સપનું તો એવું જ છે કે પીઓ ના પાપા એવી ગાડી લે કઈ ગાડી અંદર બેડ આવે ને બેઝિંગ આખું આમ કિચન ને બધું જ આવી જાય મસ્ત ઓલા રોરો ફેરીમાં રોરો ફેરી આવે એમાં રોરો ફેરીમાં સ્પેશિયલ ન આવે રૂમ જેવું જ તે અચ્છા એવું એમ ને હા એવી ગાડી એને આવવા માંડી છે ખબર છે એવી શું કહેવાય ખબર છે શું કહેવાય શું કહેવાય આઈ ડોન્ટ નો મને નથી ખબર તો પેલા એ તો શીખી જા અને તમે લોકો પણ કોમેન્ટમાં કહેજો કે એને શું કહેવાય ઓકે તમારા માટે પ્રશ્ન છે ઓકે
તો શું રાહુલજી ભૂખ લાગી છે? ચેવડો માંગ. લાગે છે ચેવડો. હાલો રાહુલને મમરાન ચેવડો થોડોક ખાવો છે, આપી દઉં. ને સાંજે છે લાઈવ મંચુરિયન નાસ્તામાં. એટલે ઈ તો સાંજે 11-12 વાગે હોય ને. હા 11:30. 11:30-12 વાગે હોય. હા છેલ્લું નોરતું છે ને એટલે. છેલ્લું નોરતું તો આવશો ગરબા રમવા? ગરબા રમવા ને માતાજીની દયા હોય તો આવશું. કેવું જૂઠું બોલે છે, કેવું જૂઠું બોલે. કેટલા જેન્ટ્સ આવે? એકેય નહીં. બસ એ મારે એકાદ બે ઈ ક્યારેક આવે ઘડી. બસ તમારી શેરીમાં આવું બને છે કે ઓનલી લેડીઝ જ ગરબે રમે? અમારી શેરીમાં એવું બને છે. આજે જો મેં તમને પ્રોમિસ કરીશ કે હું તમને ગરબા કેવી રીતના લે છે, શું છે બધું બતાવીશ, તો તમે જોઈ જ લેજો. શું કેવું રાહુલ? બતાવશું આજે. હા એમાં શું છે, છેલ્લું નોરતું છે અને આપણા સબસ્ક્રાઈબરોની ઈચ્છા છે તો આપણે બતાવશું. કાંઈ નહીં બતાવશું ચોક્કસ. મને માટે નાસ્તો અત્યારે ભૂખ લાગી જાય. ઓકે આપી દો. કેટલા વાગ્યા ખબર છે ભાભી? 10 વાગ્યા. 10 વાગ્યા હજી સોસાયટીમાં કોઈ રેડી થઈને નથી આવ્યું. ફર્સ્ટ લેડીઝ હું અને ભાભી બે જ છીએ. શું કેવું ભાભી? અમે બે જ છીએ. અમે બે ચોલી અને રેડી થઈને આવી ગયા છીએ. અમે બે જ આવ્યા. સાચી વાત છે. બે શરદી થઈ ગઈ છે, બેયને થોડીક વીકનેસ જેવું છે માઇનર, તોય અમે બધા પહેલા પોગી ગયા છે. જોઈ આજે ગરબાની રમઝટ ને પવનની રમઝટ કેવી બોલે. પવન બહુ ભારે છે આ વખતે. મને લાગે છે પવનની આગાહી છે વરસાદ કરતા મને લાગે પવનની આગાહી છે, કારણ કે પવન જોર જોરથી ફૂંકાઈ રહ્યો છે. Hey,